તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો એની અંદર છેલ્લે આપણે તમે જોયું કે આપણે શું જોતા હતા કે આપણે વિકાસના નિર્દેશકો આપણે જોવામાં આવેલા હતા, બરોબર. એમાં પહેલો નિર્દેશક આપણે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર એ જોયો. બીજો નિર્દેશક આપણે માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર, બરોબર. એની અંદર આપણે હતા. તો અહીંયાથી આપણે જે આ પાઠ આપણો બાકી મૂક્યો હતો અહીંયાથી હવે આપણે શરૂઆત કરીએ. તો હવે માથાદીઠ આવકના વૃદ્ધિદરની અંદર આપણે છેલ્લે કોષ્ટક જોયું હતું, બરોબર. અને દરેક દેશ આપણે થોડાક દેશના ઉદાહરણ લીધા હતા અને એની માથાદીઠ આવક લીધી હતી કે 2014ની આંકડાકીય માહિતી પ્રમાણે, બરોબર. અને માથાદીઠ આવક આપણે US ડોલરની અંદર દર્શાવવામાં આવેલી હતી અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલો છે તે પણ આપણે એની આંકડાકીય માહિતીની અંદર આપણે લીધેલો હતો. તો તેને આધારે હવે આપણે કોષ્ટક પરથી એની સમજૂતી એટલે કે રજૂઆત આપણે લેવાની રહેશે, બરોબર. તો એની અંદર આપણે જોઈ શકો છો કોષ્ટક છેલ્લે આપણે લીધું હતું. આજે આપણે બોર્ડ ઉપર નથી લખતા, ડાયરેક્ટ આપણે કોષ્ટકની સમજૂતીથી શરૂઆત કરીએ. તો એ કોષ્ટકની આપણે સમજૂતી લઈએ કે આપણી પાસે પાઠ્યપુસ્તક છે તો એની અંદર એ કોષ્ટક આપણે આપેલું હશે, બરોબર. તો એની અંદર જો કે માથાદીઠ આવક 2014ના સમખરીદ શક્તિના માપદંડ મુજબ, બરોબર, ભારતની માથાદીઠ આવક કેટલી છે કે 5,497 અમેરિકન ડોલર છે, બરોબર. તો જે આપણે કોષ્ટક આપેલું છે એ સમખરીદ શક્તિના માપદંડ પ્રમાણે આપેલી એની માથાદીઠ આવક, બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે લેવાનો રહેશે કે વર્ષ 2014 મુજબ ભારતની માથાદીઠ આવક 5,497 અમેરિકન ડોલર છે, બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે લેવાનો રહેશે કે ભારતની માથાદીઠ આવક કયા 2014ના વર્ષ મુજબ, બરોબર, તો કેટલી છે તો કે 5497 અમેરિકન ડોલર, બરોબર. તો આ પહેલો મુદ્દો આપણો યાદ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે જે આપણે જોઈ શકીએ કોષ્ટકની અંદર હતું આપણું કે જે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને ચીન કરતા કેવી છે ઘણી ઓછી છે, બરોબર. જે આપણે નોર્વે છે, અમેરિકા, શ્રીલંકા, ચીન જેમની માથાદીઠ આવક છે એના કરતા ભારતની માથાદીઠ આવક જે આપણે આપેલી છે એ શું છે ઘણી ઓછી છે, બરોબર. તો એ આપણે મુદ્દો લેવાનો રહેશે. બીજો મુદ્દો કે ચીન અથવા અમેરિકા, ચીન, શ્રીલંકા, નોર્વે જેવા દેશો કરતા ભારતની માથાદીઠ આવક ઘણી ઓછી છે. તો આપણો બીજો મુદ્દો આપણે યાદ હોવો જોઈએ કે આપણે શું એની અંદર જોવાનું તો કે જોઈએ કે અમેરિકા આપણે દેશ આપેલો હતો, બરોબર. એની માથાદીઠ આવકને આપણે આંકડા આપેલા હતા, ચીનના માથાદીઠ આવકના આંકડા આપેલા છે, શ્રીલંકાના, બરોબર. તો એ બધા જ કરતા આપણે ભારતની જે માથાદીઠ આવક છે ને એ કેવી છે ઘણી બધી ઓછી છે. એમાં પણ જો આપણે નોર્વે, તો નોર્વેની માથાદીઠ આવક કેટલી છે 64,992 અને જ્યારે ભારતની માથાદીઠ આવક કેટલી છે કે 5,497. તો એ ભારતની માથાદીઠ આવક નોર્વે કરતા કેટલા ગણી ઓછી હશે તો કે 11 થી 12 ગણી ઓછી છે, બરોબર. તો ત્રીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે નોર્વેની માથાદીઠ આવક કરતા ભારતની માથાદીઠ આવક 11 થી 12 ગણી, બરોબર. 11 થી 12 ગણી ઓછી છે. તો આપણો ત્રીજો મુદ્દો એ યાદ રાખવાનો રહેશે કે નોર્વેની જે માથાદીઠ આવક આપણે આપેલી છે, બરોબર, કે 64,992 આપણે આપેલી છે તેના કરતા ભારતની માથાદીઠ આવક કેટલી કે 11 થી 12 ગણી, બરોબર, ઓછી છે. હવે આગળ આપણે જોઈએ તો પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે,
હવે તમે જોઈ શકો છો કે અન્ય દેશોની તુલનામાં એનો વૃદ્ધિ દરના આંકડા કે માહિતી આપનો આપેલો છે 6 આપણો વૃદ્ધિ દર, બરોબર, જે કેવો છે, ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. તો આપણો છેલ્લો મુદ્દો આપણે લેવાનો રહેશે ભારતનો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ઊંચો છે, તેથી તેમ કહેવાય કે વિકાસ થઈ રહ્યો છે. બરોબર. તો હવે આપણે જોઈએ કે અન્ય દેશોની તુલનાની અંદર આપણે જુઓ તો આપણો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ શું છે, ઊંચો છે. અને જે આપણો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હશે તો શું થશે કે આપણા દેશનો વિકાસ થતો હોય, બરોબર, એવું આપણે માનવામાં આવતું હોય છે. તો આપણે કોષ્ટક પરથી એની રજૂઆત આપણે જોઈએ, બરોબર. તો જો પહેલો જ આપણે હજુ અહીંયા પણ ધ્યાન રાખવાની, તો આપણું કોષ્ટક આપણે આપેલું હશે, કોષ્ટક પ્રમાણે આપણે એની સમજૂતી લેવાની રહે. તો એની અંદર આપણે જો કે પહેલો જ મુદ્દો આપણે કે વર્ષ 2014માં ભારતની માથાદીઠ આવક પહેલા તો કેટલી છે ને એ આપણે નક્કી કરી લેવાનું, બરોબર. પહેલા જ મુદ્દાની અંદર તો કે 5497 છે. પછી બીજો મુદ્દો તમારે શું લેવાનો કે આપણે બીજા દેશો જે આપેલા છે એની તુલનામાં આપણી માથાદીઠ આવક કેવી છે, ઓછી છે, વધારે છે કે, બરોબર, એ મુદ્દો જે આવતો હોય એ પ્રમાણે આપણે જે મુદ્દો લેવાનો રહેશે કે બીજા આપણે દેશો છે એના કરતાં આપણી માથાદીઠ આવક ઘણી ઓછી છે. એમાં પણ આપણે નોર્વેની વાત કરીએ ને તો નોર્વેની માથાદીઠ આવક 6492 છે. એના કરતાં આપણે ભારતની માથાદીઠ આવક કેટલી છે, 11 થી 12 ગણી ઓછી છે. અને છેલ્લે આપણે કે આપણે માથાદીઠ આવકની અંદર જોઈએ તો આપણે વૃદ્ધિ દર જે આપણે આપેલો હોય માથાદીઠ આવકનો એ કેવો છે, આપણો ઊંચો છે, 6.0 આપણો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે. તો એ આપણો ઊંચો છે એટલે કે આપણા દેશનો માથાદીઠ આવક ઊંચો તો વિકાસ શું થયો હોય, થતો રહેતો હોય છે, બરોબર. તો આ એટલી વસ્તુ આપણે કોષ્ટકની રજૂઆતની અંદર આપણે સમજવાની રહેતી હોય છે. હવે ત્યારબાદ આપણે માથાદીઠ આવકની મર્યાદાઓ જોવાની રહેશે, બરોબર. તો આગળનો મુદ્દો આપણે જોઈશું એની મર્યાદાઓ. તો કે માથાદીઠ આવકની મર્યાદા હવે આપણે જોઈશું. તો એની અંદર આપણે જોઈએ તો હવે એની અંદર આપણે પહેલો જ મુદ્દો આપેલો છે માથાદીઠ આવકની મર્યાદાઓની અંદર કે માત્ર અંદાજો. પહેલો જ મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે માત્ર અંદાજોના જ માપ આપવામાં આવતા હોય છે, માત્ર અંદાજો. એની મર્યાદાનો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું, માત્ર અંદાજો. હવે એની અંદર જોઈએ કે દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. આપણે ખબર કે દેશની રાષ્ટ્રીય આવક છે દર વર્ષે ગણવામાં આવતી હોય છે અને તેથી તેના આંકડા આપણને લગભગ સાચા જ મળી રહે છે. અને એના પરથી આપણે નક્કી કરી શકીએ કે જે માથાદીઠ આપણે દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણવામાં આવે એટલે રાષ્ટ્રીય આવકના આંકડા આપણને કેવા મળે, સાચા મળતા હોય છે. પરંતુ દેશની વસ્તી દર 10 વર્ષે ગણાતી નથી, બરોબર, દર વર્ષે ગણાતી નથી. આપણે જોઈએ કે દેશની આપણે રાષ્ટ્રીય આવક છે તો દર વર્ષે આપણે ગણી, પણ વસ્તી આપણે દર વર્ષે ગણવામાં આવતી હોતી નથી, બરોબર. વસ્તી ક્યારે ગણાય કે દર 10 વર્ષે ગણવામાં આવતી હોય છે. જેના લીધે એટલે કે બાકીના વર્ષોની વસ્તીના આંકડાને માત્ર અંદાજો બાંધવામાં આવે છે અને તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. તો હવે આના પરથી આપણે એક તો ખ્યાલ આવી જાય કે આવક જે છે આપણી રાષ્ટ્રીય આવક એ દર વર્ષે ગણી છે અને જ્યારે આપણે વસ્તી છે એ 10 વર્ષે ગણાય છે. તો જ્યારે આપણે એની માથાદીઠ આવક દર વર્ષે મેળવી છે તો ત્યારે એની વસ્તીના આંકડા આપણે કેવા લેવામાં આવે, અંદાજિત જ લેવામાં આવે છે. પરફેક્ટ તમને નક્કી ના હોય કે એટલી જ આપણી વસ્તી હોય, બરોબર. હવે તમારે આ વર્ષે તમારે માથાદીઠ આવક મેળવી હોય તો કેટલી વસ્તી છે તો આપણે અંદાજે લેવી કે 130 કરોડ, બરોબર. તો આપણે ખબર છે કે ફાઇનલ 130 કરોડ જ હોય, ના આવી હોય, વધારે હોય, ઓછી હોય, બરોબર. પણ આપણે 2011 ની અંદર વાત કરીએ તો વસ્તી ગણતરી છેલ્લે 2011 માંથી એની આપણે ખબર છે 121.02 કરોડ આપણી વસ્તી છે. તો એ આંકડા આપણે સાચો આપેલો હોય, બરોબર. જ્યારે બાકીના વર્ષો માટે જે વસ્તીના આંકડા આપણે લઈએ કેવા લેવામાં આવે, અંદાજો લેવામાં આવે છે, એટલે કે આપણે સાચી એની માહિતી મળતી હોતી નથી. એટલે પહેલી જેની મર્યાદા આપણે શું લેવાની કે માત્ર અંદાજો, બરોબર. એ ખ્યાલ આવી ગયો આની અંદર. હવે આગળ આપણે જોઈએ બીજો મુદ્દો આવશે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક
તો હવે આગળ આનો આપણે મુદ્દો આવશે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. હવે તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. બરાબર, આગળ જોઈએ કે રાષ્ટ્રીય આવકમાં કઈ કઈ રીતે આપણે મુશ્કેલીઓ હોય કે દરેક અલગ અલગ દેશની અંદર અલગ અલગ રીતે રાષ્ટ્રીય આવક આપણે ગણાતી હોય છે. બરોબર, અથવા પરફેક્ટ આપણે આંકડા મળતા પણ નથી હોતા. બરોબર, અમુક બબે ધંધા લઈને બેઠા હોય, ઉદ્યોગ હોય કે વેપાર વાળા, બરોબર, બે ચલની માહિતી હોય તો બે ધંધા એમની પાસે હોય તો બંનેની માહિતી આપણને નથી મળતી હોતી. તો આ બધી આપણે ત્યાં જોઈ કે રાષ્ટ્રીય આવકની જ્યારે આપણે હે મર્યાદા જોઈ એની અંદર એને આપણે મુદ્દા જોયા હતા કે ગણવાની મુશ્કેલી છે. બરોબર, પણ એ રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી અને તેની મુશ્કેલીને કારણે સાચી આપણે જાણી શકાતી નથી. માથાદીઠ આવક તમારે ગણવી છે તો એનો ચાલુ ભાવ લેવો કેવો લેવો, એનો સ્થિર ભાવ લેવો કે કયો લેવો, બરોબર, એની આધારે આપણે ગણવી કઈ રીતે આપણે ઉપયોગમાં લેવી એ ગણતરી કરવી શું છે મુશ્કેલ છે. એટલા માટે આપણો બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની રીત કેવી છે, મુશ્કેલી હોય છે. બરોબર, અને ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો આપણે જોવાનો રહેશે કે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. તો હવે આ મુદ્દાની અંદર આપણે જોઈએ કે માથાદીઠ આવક આપણે માત્ર સરેરાશ દર્શાવે છે. તો એની અંદર જો તમે જુઓ છો કે માથાદીઠ આવક છે આપણે કેવી રીતે મળે છે કે દેશની કુલ આવક હોય એને આપણે શું કરીએ છીએ, વસ્તી વડે ભાગી વારીએ એટલે આપણે માથાદીઠ આવક મળે છે. બરોબર, પણ આપણે જોઈ શકીએ કે આપણે એના આધારે નક્કી કરીએ કે આપણી માથાદીઠ આવક ઊંચી તો આપણો વિકાસ, દેશનો વિકાસ થઈ રહ્યો હોય તેવું નક્કી કહેવામાં આવે છે. પણ આપણે એ નથી ખ્યાલ હોતો કે અમુકની આવક દિવસની આપણે જોઈએ તો કરોડો હોય છે, અમુકની આવક 50 રૂપિયાની અંદર હોય છે. તો જ્યારે માથાદીઠ આવક મળે તો 50 રૂપિયાની આવક એટલી જ ગણાય અને કરોડવાળાની આવક પણ કેટલી ગણાતી હોય, એટલી જ ગણાતી હોય છે. બરોબર, એટલા માટે સરેરાશ માપ દર્શાવે તો એ આપણે નક્કી કરી શકીએ કે 50 રૂપિયા આવક કમાઈનો વિકાસ થયો છે, ના કહી શકાય. બરોબર, કે 50 રૂપિયા કમાતો એનો વિકાસ થાય નથી થતો હતો. બરોબર, તો આની અંદર સરેરાશ દર્શાવે તો એ પણ શું થઈ આપણે માથાદીઠ આવક ગણવાની એક શું છે મર્યાદા છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ કે માથાદીઠ આવક આપણે સરેરાશ આવક દર્શાવે છે. બરોબર, તો એ આપણે વિકલ્પોની અંદર કદાચ પ્રશ્ન પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે માથાદીઠ આવક આપણે કેવી આવક દર્શાવે તો સરેરાશ આવક દર્શાવે છે. અને સરેરાશના આધારે કોઈ પણ નિર્ણય ના લઈ શકાય કે દેશનો વિકાસની કક્ષા જાણી શકાય નહીં. અને જો માથાદીઠ આવક વધે તો દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો કહેવાય. જો હવે અહીંયા તમે ખ્યાલ રાખો કે જો માથાદીઠ આવક તમારી વધી છે, બરોબર, તો દેશમાં એની બરાબર વહેંચણી કેવી રીતે થવી જોઈએ કે સમાન રીતે થવી જોઈએ. બરોબર, કે આજે જો કરોડવાળો છે તો એને અંદરની આવક અને બોલો 50 રૂપિયા કમાવાળા આવક બંનેની આવકની વહેંચણી સમાન હોવી જોઈએ તો જ આપણા દેશનો વિકાસ થયો છે તેમ કહેવાય, નહીંતર આપણે કહી શકતા હોતા નથી. બરોબર, અને જો વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. જોયું આપણે વહેંચણી જે છે એ અસમાન રીતે થયેલી હોય એટલે કે સરખી રીતે ના થઈ હોય, બરોબર, તો આપણા દેશનો વિકાસ થયો નથી આપણે તેમ કહી શકાતી હોય છે. અને તેથી જ પણ માથાદીઠ આવક રૂપ નિર્દેશક ખામી ભરેલો ગણાય છે અને એના આધારે જ આપણે કહી શકીએ છીએ કે માથાદીઠ આવક ગણવાનો નિર્દેશક જે છે એની અંદર ઘણી બધી આપણે ખામીઓ ભરેલી હોય છે. બરોબર, અને આગળ આપણે ચોથો મુદ્દો લેવાનો રહેશે સરખામણીની મુશ્કેલી. માથાદીઠ આવકની અંદર આપણે સરખામણી કરવી હોય તો શું હોય છે, મુશ્કેલી હોય છે. બરોબર, તો દુનિયાના દેશો માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવે છે. હવે આપણે જો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે દુનિયાના ગમે દેશ સાથે આપણે તુલના કરવી હોય તો પહેલા તેનું આપણે ચલણ ખ્યાલ હોવો જોઈએ. બરોબર, તો આપણું ચલણ એ રૂપિયો હોય, બીજાનું ચલણ હોય તો અલગ અલગ આપણે આપેલું હોય છે. બરોબર, ડોલર હોય કે યુએન હોય, બરોબર, જે આપેલું હોય તે પ્રમાણે તેનું ચલણ શું હોય અલગ અલગ હોય છે. અને તેથી પ્રથમ તો અમેરિકા ડોલરમાં ફેરવા પડે ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસ દર ઊંચો કે નીચો છે. અને જ્યારે પણ આપણે એનું ચલણ અલગ અલગ આપેલું હોય એટલે દરેક ચલણ બે દેશ વચ્ચે આપણે સરખામણી કરવી હોય ત્યારે એનું ચલણનું શું કરી લેવાનું, અમેરિકન ડોલરની અંદર આપણે ફેરવી વાળવાના. બરોબર, અમેરિકન ડોલરની અંદર ફેરવી લઈશું એટલે આપણે ખ્યાલ આવશે કે એની માથાદીઠ આવક દરેક દેશની જે આપેલી છે, બરોબર, કે કયા દેશની ઊંચી છે કયા દેશની નીચી છે. જે દેશની માથાદીઠ આવક ઊંચી તો એ દેશનો વિકાસ શું થયો હોય વધારે હોય, જે દેશની માથાદીઠ આવક નીચી તો એ દેશનો વિકાસ કેવો હોય નીચો હોય છે એટલે કે મંદ હોય છે.
હવે આપણે આગળ જોઈએ તો કે દુનિયાના દેશોમાં પોતાના હુંડિયામણો દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશની સાચી સરખામણી થઈ શકતી હોતી નથી. બરોબર, આપણે હુંડિયામણનો દર કે આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશની તુલનાએ બરોબર આપણા દેશનો કોઈ વિદેશની આપણે તુલના કરીએ તો એમનો $1 બરાબર આપણા દેશમાં કેટલા રૂપિયા થાય છે. બરોબર, તો એને આપણે કન્વર્ટ કરતા હોઈએ ત્યારે એને હુંડિયામણ દર કહેવાય છે. તો આપણે જોઈએ કે દરેક દેશનો હુંડિયામણ દર આપણે સરખો હોતો નથી. બરોબર, જેના લીધે આપણે કોઈ પણ દેશો વચ્ચે સરખામણી કરવી હોય તો એ આપણે કરવી શું થાય છે, મુશ્કેલીઓ પડતી હોય છે. એટલે કે બે દેશો વચ્ચેની સરખામણીમાં મુશ્કેલીમાં મુકાતા હોય છે. અને આપણો છેલ્લો મુદ્દો આવશે કે માથાદીઠ આવક, જેટલી આવક દેશના બધા જ નાગરિકોને મળે છે. માથાદીઠ આવક જેટલી બધી જ આવક છે આપણા દેશના બધા નાગરિકોને મળે છે, નથી મળતી હોતી. બરોબર, અને તેથી તેવું નથી હોતું. અને માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે વધારે, તેથી સાચો નિર્દેશ બની શકે નહીં. બરોબર, આપણે ધ્યાન ખ્યાલ છે કે માથાદીઠ આવક એ આપણા ઘરે કોઈ પણ વસ્તુ વ્યક્તિ આપણા ઘરે ગણતરી કરવા આવે કે તમારી આવક કેટલી, તો આપણી આવક દરરોજની ₹1000 ઇન્કમ હોય, પણ આપણે ગણતરી કરવા આવે ત્યારે શું કહીએ આપણે કે મારી આવક ₹300 છે. આવું જ કહીએ ને. ₹700 શું કર્યા આપણે આવક છુપાવી. બરોબર, આવક છુપાવી એટલે શું થવાનું છે કે જે આપણી માથાદીઠ આવક છે એનો સાચો નિર્દેશક આપણને મળતો હોતો નથી. તો પાંચમો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે, સાચો નિર્દેશક નથી. બરોબર, કે માથાદીઠ આવક સાચો નિર્દેશક નથી. બરોબર, તો આની અંદરથી આપણે જોઈએ તો આપણે 5 મર્યાદાઓ એની કુલ આવતી હોય છે. બરોબર, તો પેલો આપણે શું આવે, માત્ર અંદાજો. તો માથાદીઠ આવક આપણે ગણીએ તો એને શું મળે, આપણે માત્ર અંદાજો જ આપણે મળતી હોય છે. બરોબર, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ. માથાદીઠ આવકમાં માત્ર સરેરાશ દર્શાવે છે, સરખામણીઓની મુશ્કેલી અને સાચો નિર્દેશક નથી. તો અહીંયા આપણે માથાદીઠ આવકની મર્યાદાઓ પૂર્ણ થાય છે. બરોબર, તો આજનો આપણો નવો ટોપિક હવે આગળનો આવશે જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશ. એટલે કે આપણે આગળનો મુદ્દો એ જોવાનો રહેશે. આપણું ત્રીજા નિર્દેશક તરફ આપણે જઈ રહ્યા છીએ. પહેલો નિર્દેશક આપણો હતો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો આપણે જોયું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે ત્રીજો નિર્દેશક આપણે જોઈશું કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક અથવા જીવનનો ભૌતિક ગુણવત્તા કઈ કઈ છે. બરોબર, એના વિશેનો અભ્યાસ આપણે આ ત્રીજા નિર્દેશકની અંદર આપણે કરવાનો રહેશે. બરોબર, તો જીવનની ભૌતિક ગુણવત્તા આપણે લઈએ. પહેલા તો જીવનની ભૌતિક ગુણવત્તા આપણે છે. બરોબર, એની અંદર પહેલા તો આપણે એનો અર્થ લઈએ કે ભૌતિક ગુણવત્તા કોને કહેવાય જીવન નહીં. તો એની વ્યાખ્યા આપણે આપેલી છે કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત હોય છે. હવે તમારી જે ભૌતિક છે બરોબર ગુણવત્તા શેના આધારે નક્કી થાય, એ તમારી વસ્તુઓ અને સેવાની બરોબર એનો તમે વપરાશ કેટલો કરો છો એના આધારે નક્કી થતી હોય છે. અને વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા. અને વપરાશના ધોરણો કોણ હોય કે કોઈ પણ એક સમૂહ હોય વ્યક્તિનો એ એની વપરાશ કરે, કોઈ એક વ્યક્તિ હોય તો એ વપરાશ કરતી હોય. બરોબર, તો એને શું કહેવાય, આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવતી હોય છે. બરોબર, કે જે તમારી વસ્તુઓ અને સેવાનો તમે વપરાશ કરો છો બરોબર, એ વપરાશને જ આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કહેવાય. કોઈ પણ વસ્તુ હોય એની અંદર ભૌતિક વસ્તુઓ એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ અને જેને આપણે સ્પર્શ કરી શકાય તેવી વસ્તુઓ જે હોય ને એને આપણે ભૌતિક વસ્તુઓ કહેવામાં આવતી હોય છે. બરોબર, તો એનો અર્થ હવે લઈએ કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે. અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે. બરાબર, કે જીવનની ભૌતિક ગુણવત્તા શેના આધારે નક્કી થતી હોય કે જે તમારી વસ્તુઓ હોય અને સેવાઓ હોય એનો જે તમે વપરાશ કેટલો કરો. બરોબર,
એના આધારે જીવનની ભૌતિક ગુણવત્તા આપણે નક્કી થતી હોય છે. અને વપરાશ આપણે જોઈએ તો વપરાશના ધોરણો એટલે શું? તો આપણે બીજો મુદ્દો લેવાનો રહેશે કે વપરાશના ધોરણો. વપરાશના ધોરણો એટલે કે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા કેટલો વપરાશ થાય છે તેને આપણે વપરાશના ધોરણો કહેવામાં આવતા હોય છે. તો આપણે વપરાશના ધોરણોની વ્યાખ્યા લઈએ કે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ તો આ આપણી બને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની આપણે જે એટલે ગુણવત્તાની વ્યાખ્યા બનતી હોય છે. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જોવાનો રહેશે તો કે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર શું કઈ કઈ વસ્તુઓ આપણે વપરાશમાં લેતા હોઈએ છીએ. બરોબર. તો નંબર એક તો તમે જો ખોરાક વપરાશની અંદર લેતા હોય, બળતણ અને અન્ય બિન ટકાઉ વસ્તુઓ જે હોય તેનો પણ આપણે વપરાશ કરતા હોઈએ છીએ. બરોબર. બિન ટકાઉ વસ્તુઓ એટલે કે જે લાંબા સમય સુધી ટકતી હોય છે તેવી વસ્તુઓને આપણે બિન ટકાઉ વસ્તુઓ કહેવાય. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણીને આવ્યા. બરોબર. ઇકોનોમિક્સની અંદર ટકાઉ વસ્તુઓ અને બિન ટકાઉ વસ્તુઓ. પછી બીજો મુદ્દો આપણે લઈશું કે વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. બરોબર. તો એનો સમાવેશ પણ આપણે વપરાશની અંદર કરતા હોય, જે ટકાઉ વસ્તુ હોય અથવા અર્ધ ટકાઉ વસ્તુ હોય તો એની પણ આપણે વપરાશ કરતા હોઈએ છીએ. અને ત્રીજી વપરાશમાં લેવાયેલા કોઈ પણ સેવાના સમૂહો હોય, બરોબર, તો એનો પણ આપણે વપરાશ કરતા હોઈએ છીએ. બરોબર. તો આટલી વસ્તુઓ આપણે વપરાશની અંદર લેતા હોઈએ. બરોબર. તો એ વપરાશ જે આપણે શેના આધારે નક્કી કરાય તો કે એના વપરાશના ધોરણોને આધારે આપણે જે નક્કી કરીએ છીએ તો તેને આપણે શું કહેવાય કે જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવતી હોય છે. બરોબર. એ સિવાય આપણે આગળનો બીજો મુદ્દો લેવાનો રહેશે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી કઈ કઈ બાબતો છે. બરોબર. તો આપણે પ્રશ્ન બીજો જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાની બરોબર બાબતોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એવી આપણે 10 વસ્તુ આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. અને આપણે પરીક્ષાની અંદર 3 માર્કની અંદર આ પ્રશ્ન આપણો પૂછાતો હોય. બરોબર. ગયા વર્ષે પણ આ પ્રશ્ન હતો આપણે કે જીવનની ભૌતિક ગુણવત્તાની સમાવેશ થતી બાબતો ખાસ યાદ રાખવાનો કઈ કઈ વસ્તુઓ થાય, ખાલી નામ જ યાદ રાખવાના. 10 નામ આવે છે અને 3 ગુણ હોય છે એના. બરોબર. તો પેલો જ આપણે આવશે ખોરાક. બરોબર. તો ખોરાક પણ આપણે શેમાં સમાવેશ થાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર સમાવેશ થાય કે જેની અંદરથી આપણે શું મળે છે? કેલેરી મળે. બરોબર. પ્રોટીન, ચરબી, આ વસ્તુ શેમાંથી મળે આપણને કે ખોરાકમાંથી આપણે મળતી હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું ખોરાક. ત્યારબાદ એની અંદર સમાવેશ થતી બીજો મુદ્દો આપણે શું આવશે? આરોગ્ય અને તબીબી સેવાઓ કે જે આપણે આરોગ્યની સેવાઓ હોય, ડોક્ટરની સલાહ. બરોબર. તો એ આપણે સેવાની અંદર સમાવેશ થાય કે આરોગ્ય અને તબીબી સેવાઓની અંદર. ત્રીજી કઈ બાબત આપણે સમાવેશ થતી હોય છે તે જોવાની રહેશે હવે આપણે. તો ત્રીજી બાબત આપણે જોઈએ કે રહેઠાણ અને કપડાં. તો રહેવા માટે આપણે ઓરડો કે ઘર જોઈએ. બરોબર. અને કપડાં આપણે જોઈએ તો સરેરાશ વ્યક્તિ દીઠ કેટલી જરૂરિયાત હોય તેની પણ આપણે ગણતરી આની અંદર સમાવેશ થતો હોય છે આપણા ઘરની અંદર. તો કે રહેઠાણ અને કપડાં. પછી આપણે ચોથું શું જરૂરિયાત હોય? શિક્ષણ અને મનોરંજન. તો એ પણ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર સમાવેશ થતો હોય છે. આપણે પાંચમો મુદ્દો શું જોવાનો રહેશે? તો એની અંદર જુઓ કે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. પરિવહન એટલે વાહન વ્યવહારની જે સેવાઓ હોય છે તે.
બરોબર છે. માહિતી પ્રસારણ સેવાઓ કે સંદેશ વ્યવહાર, ન્યૂઝપેપર અને વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ અને ટેલિફોનની સંખ્યા. તો આનો પણ આપણે સમાવેશ જીવનની ભૌતિક ગુણવત્તાની બાબતોની અંદર કરવામાં આવતો હોય છે. તો એની અંદર આપણે લઈ શકીએ કે પરિવહન, બરોબર છે. ત્યારબાદ આપણે માહિતી પ્રસારણ સેવાઓ, પછી આગળ લઈશું આપણે ટેલિફોનની સંખ્યા, અને આવશે વસ્તી દીઠ રસ્તા અને રેલવેની લંબાઈ, તો આપણે પાંચમા મુદ્દાની અંદર આપણે જોઈએ કે કઈ કઈ બીજી બાબતો આપણે આવે તો કે પરિવહનની જે સેવા છે એનો પણ સમાવેશ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર સમાવેશ થાય. ત્યારબાદ આપણે માહિતી પ્રસારણ કોઈ પણ સેવા હોય, સંદેશ, ન્યૂઝ કે આપણે XYZ તમે લો, ટપાલ સેવા, તો આ બધી માહિતી પ્રસારણ સેવાઓ કહેવાય. તો એનો પણ આપણે સમાવેશ જીવનની ભૌતિક ગુણવત્તાની બાબતોની અંદર થતો હોય છે. ટેલિફોન હોય કે વસ્તી દીઠ આપણે રસ્તા કે રેલવેની લંબાઈ હોય, તો એ બધાનો સમાવેશ આપણે શેમાં થતો હોય કે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે તો એની અંદર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે છઠ્ઠો મુદ્દો આપણે લેવાનો રહેશે. તો એની અંદર જોઈએ કે ઉર્જો શક્તિ, બરોબર. તો ઉર્જા શક્તિ કે આપણે ઉર્જાનો વપરાશ, લાઇટ બિલ જે આવતો હોય તેનો આપણે વપરાશ કરીએ છીએ, તો એનો સમાવેશ પણ આપણે શેમાં થાય તો કે જીવનની ભૌતિક ગુણવત્તાના અંદર આપણે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ સાતમો મુદ્દો આવશે દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. એટલે આપણે ત્રીજો સાતમો મુદ્દો યાદ રાખવાનો છે કે પીવાનું ચોખ્ખું પાણી. પછી આઠમો મુદ્દો આવશે સરેરાશ આયુષ્ય, બરોબર. સરેરાશ આયુષ્ય એટલે શું કે વ્યક્તિના જન્મ સમયે વ્યક્તિ કેટલા વર્ષનો આયુષ્ય ભોગવશે, બરોબર, એવા અંદાજો મેળવવામાં આવે તો એને આપણે શું કહેવાય, સરેરાશ આયુષ્ય કહેવામાં આવતું હોય છે. તો એનો પણ આપણે સમાવેશ જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર કરવામાં આવતો હોય છે. પછી આપણે આવશે નવમો મુદ્દો આપણે જોઈશું બાળ મૃત્યુ દરનું પ્રમાણ. બરોબર. તો બાળ મૃત્યુ દર એટલે શું કે કોઈ પણ બાળક છે, બરોબર, જન્મેલા બાળકો હોય કે જે 1 વર્ષનું પણ આયુષ્ય નથી ભોગવી શકતા, 1000 બાળકો છે, બરોબર, કે જેટલા બાળકો 1000 બાળકો આપણે જન્મ્યા એમાંથી કેટલા બાળકો 1 વર્ષનું પણ આયુષ્ય ભોગવી શકતા નથી હોતા, બરોબર. તો તેવા જે બાળકોની સંખ્યા હોય ને એવા બાળકોનો સમાવેશ આપણે બાળ મૃત્યુ દરની અંદર થાય છે, અથવા એને બાળ મૃત્યુ દર આપણે કહેવામાં આવતો હોય છે. અને છેલ્લો આપણો મુદ્દો આવશે ડ્રેનેજની સુવિધા. ડ્રેનેજ એટલે ગટરની વ્યવસ્થા. તો આપણે 10 જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર બાબતોનો સમાવેશ થતો હોય છે, બરોબર. આપણે 3 ગુણની અંદર પ્રશ્ન આપણે આ પૂછાય તો 10 બાબતો આપણે એની અંદરથી લખવાની રહેતી હોય છે, બરોબર. પહેલું આપણે શું યાદ રાખવાનું, ખોરાક. બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ જે હોય છે. ત્રીજો રહેઠાણ અને કપડાં. ચોથો શિક્ષણ અને મનોરંજન. પાંચમો મુદ્દો આપણે પરિવહનની માહિતી, બરોબર, પ્રસારણ સેવાઓ. પછી ત્યારબાદ આપણે ટેલિફોનની સંખ્યા, વસ્તી દીઠ રસ્તા અને રેલવેની સંખ્યા. તો આપણે પાંચમા મુદ્દાની અંદર એટલું યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો ઉર્જા શક્તિ એટલે કે વીજળી, બરોબર. તો એનો સમાવેશ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર સમાવેશ થતો હોય છે. પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ અને છેલ્લે આપણે ડ્રેનેજની સુવિધાઓ. તો આટલી વસ્તુઓ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર સમાવેશ થતી હોય છે. ભૌતિક ગુણવત્તાનો આંક જેને આપણે ટૂંકમાં PQLI કહેવામાં આવતું હોય છે, એટલે કે ઇંગ્લિશમાં એને આપણે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ આપણે નામ આપવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં PQLI તરીકે ઓળખતા હોઈએ છીએ, બરોબર. તો આપણો બીજો મુદ્દો જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ટૂંકમાં આપણે
PQLI તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. અથવા તમારે 1 માર્ક્સની અંદર કે વિકલ્પોની અંદર પૂછાય તો PQLI નું પૂરું નામ શું, તો આપણે ગુજરાતીમાં તો સરળતાથી યાદ રહે કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક, બરોબર, જેને ઇંગ્લિશમાં આપણે શું કહેવાય કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન ઇન્ડેક્સ, બરોબર, એનું પૂરું નામ આપણે થતું હોય છે ઇંગ્લિશની અંદર. તો હવે આપણે એની અંદર આપણે જોઈશું કે એની અંદર શું શું આપણે જોવામાં આવે છે અને મુખ્ય મુદ્દાઓ આપણે લખતા જઈશું. તો કે રાષ્ટ્રીય આવક અને માથેડ આવકનો વધારો અને આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. આપણે આગળ જોયું કે રાષ્ટ્રીય આવક અને માથેડ આવક બંને જોયા, બરોબર, સાચા નિર્દેશક નથી બની શકતા. ક્યાંક ને ક્યાંક એની મર્યાદાઓ આપણે જોવા મળેલી હતી, બરોબર. અને ત્યારબાદ દેશની વધતી આવકને અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે, બરોબર. આ રીતના દેશની વસ્તી જે એમ વધે છે એમ શું થતું હોય કે એમની જે આવકો હોય એ અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત થતી હતી, બરોબર. અને તે વિકાસ નથી, અને દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે. અને દેશનો વિકાસ કેવો હોવો જોઈએ કે જે ગરીબોનો જે જીવન ધોરણ એને ઊંચું લાવે તેવો હોવો જોઈએ. તો આપણો એક મુદ્દો યાદ રાખવાનો રહેશે કે દેશનો વિકાસ ગરીબોના જીવન ધોરણને ઊંચો લાવે તેવો હોવો જોઈએ, બરોબર. કે ગરીબોના જે જીવન ધોરણ હોય એને ઊંચા લાવે તેવો હોવો જોઈએ. હવે આગળ જોઈએ આપણે તો કે નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત પહેલા તો સંતોષાવી જોઈએ. પ્રાથમિક જરૂરિયાત એટલે કે રોટી કપડા જમીન જે આવે તો મકાન, આ બધી આપણે પ્રાથમિક જરૂરિયાતો હોય. તો એ પ્રાથમિક જરૂરિયાત તો પહેલા તો આપણે સંતોષાવી જોઈએ કોઈ પણ વ્યક્તિની અંદર. અને આ બાબતનું ધ્યાન રાખી ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, બરોબર. તો જોઈએ આપણે તો કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત એટલે કે રચના કરનાર કોણ છે, તો કે ડેવિસ મોરિસ છે. કોણ એ નામ યાદ રાખજો, ડેવિસ મોરિસ. તો અહીંયા આપણે લઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત ડેવિસ મોરિસે કરી, બરોબર. કોને કે ડેવિસ મોરિસ, બરોબર. તો એનું નામ આપણે યાદ રહેવું જોઈએ કે કોને આ રચના કરી છે, તો ડેવિસ મોરિસે. આપણો બીજો પણ પ્રશ્ન વિકલ્પોની અંદર પૂછાય 1 માર્ક્સની અંદર, તો નામ આપણે યાદ હોવું જોઈએ. હવે જુઓ એમને શું કીધું છે કે આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તાના સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે, બરોબર. આ આંકની અંદર જે માનવ જીવન એમની ભૌતિક જે વસ્તુઓ હોય અથવા ભૌતિક ગુણવત્તા જે છે એનો જે સુધારો થાય તો એને શું કીધું છે, એમનો આર્થિક વિકાસ ગણવામાં આવતો હોય છે. તો અહીંયા મુદ્દો આપણે લેવાનો રહેશે કે ડેવિસ મોરિસના મતે બરોબર કે ડેવિસ મોરિસના મતે શું કીધું કે આ આંકમાં મોરિસના મતે આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તાના સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. તો આપણે જોઈ શકો છો કે ડેવિસ મોરિસે શું કીધું છે કે કેને એને આર્થિક વિકાસ ગણો હોય કે જે માનવ જીવનના જે ભૌતિક ગુણવત્તાના જે સાધનો છે, બરોબર, કે જે આપણે આગળ જોયા ભૌતિક ગુણવત્તાના જે સાધનો એની અંદર જો સુધારો કરવામાં આવતો હોય એટલે કે અલગ અલગ સુધારા થાય, બરોબર, તો એને શું કહે વિકાસ થયો છે તેમ કહે છે, આર્થિક વિકાસ થયો, બરોબર. તો તબીબી સેવાઓની અંદર સુધારો થાય તો આર્થિક વિકાસ થાય, બાળ મૃત્યુદરના પ્રમાણમાં સુધારો થાય તો આર્થિક વિકાસ થાય. આવું કોણ કહે છે? ડેવિસ મોરિસ આપણે કહે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. હવે આગળ આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાની જે કક્ષા છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણા દેશનો વિકાસ કેટલો થયો છે.
અને કોઈ એક દેશ કે રાજ્યના બીજા દેશ કે રાજ્યની તુલના માનવ જીવનની ભૌતિક ગુણવત્તાથી ચડિયાતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે તે રાજ્ય આર્થિક વિકાસની કક્ષાએ એટલે કે સપાટીએ ઊંચી છે. હવે કોઈ આપણે દેશ કે રાજ્યની આપણે તુલના કરી છે, બરોબર, ત્યારે કયા દેશની ભૌતિક ગુણવત્તા જે ઊંચી હોય, બરોબર, જે તે દેશ કે રાજ્યની ગુણવત્તા ઊંચી હોય એ દેશનો વિકાસ કેવો હશે, ઊંચો હોય છે તેવું આપણે કહેવામાં આવતું હોય છે. એટલે કે દેશની સપાટી, બરાબર, વિકાસની કક્ષા કેવી હોય, ઊંચી હોય છે. અને ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાયા છે. અને હવે માનવ જીવનને આપણે જોઈએ છીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે માપવા માટે, બરાબર, એના 3 ઉપાયો આપણે આપવામાં આવેલા છે. એટલે કે 3 ધોરણો એના હોય છે, બરાબર. તો આપણે આગળનો મુદ્દો લઈશું આની અંદર. બીજો આપણે કયો લેવાનો કે દેશ કે રાજ્યો વચ્ચેની, દેશ કે રાજ્ય વચ્ચે તુલના કરવામાં જે તે દેશ કે રાજ્યની ભૌતિક, બરોબર, જે ભૌતિક વસ્તુઓ છે અથવા ભૌતિક ગુણવત્તામાં સુધારો તે દેશ કે રાજ્યની બરાબર, દેશ કે રાજ્યનો વિકાસની સપાટી ઊંચી હોય છે. હવે આગળનો મુદ્દો આપણે જોવાનો રહેશે તો કે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાને આંક માપવા માટે 3 ધોરણો છે. એ કયા 3 ધોરણો આવે છે તે આપણે લેવાનો રહેશે, બરોબર. તો આપણે આગળનો મુદ્દો લઈશું કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ધોરણો. તો એની અંદર આપણે પેલું જ માપદંડ આવે આપણું શિક્ષણ, બરોબર. તો એક શિક્ષણનો એની અંદર સમાવેશ થાય. બીજું આવશે આપણે અપેક્ષિત આયુષ્ય, અને ત્રીજો મુદ્દો આપણો આવશે બાળ મૃત્યુ દર. બરાબર. તો આ 3 વસ્તુઓનો આપણે સમાવેશ થતો હોય છે જીવનની ભૌતિક ગુણવત્તા આપણે તમારે જ્યારે માપવી હોય ત્યારે, બરોબર. હવે આપણે જુઓ તમે આયા કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણ એટલે શું કે આપણા દેશની અંદર કેટલું સાક્ષરતાનું પ્રમાણ છે, બરોબર. એ શિક્ષણના આધારે આપણે નક્કી થતું હોય છે. એ સિવાય આપણે જોઈએ કે આપણા દેશની અંદર શિક્ષણ મેળવેલી વસ્તી કેટલા ટકા છે, બરોબર. એ ટકાવારી પણ આપણે શિક્ષણની અંદર આપણે મેળવવાની આવતી હોય છે. અને જ્યારે અપેક્ષિત આયુષ્ય એટલે શું, આપણે એવો પ્રશ્ન પૂછાય તો કે વ્યક્તિના જન્મ સમયે જ બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, બરોબર, એવું અનુમાન મેળવવામાં આવતું હોય તો તેને આપણે અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે, બરોબર. અને અપેક્ષિત આયુષ્ય આપણે શું હોય, ફક્ત અંદાજ જ હોય છે કે આ બાળક છે એ મોટું આટલા વર્ષનું થશે, એવો અંદાજ જ આપણે મેળવવામાં આવતો હોય છે. અને ત્યારબાદ બાળ મૃત્યુ દર કે દર 1000 બાળકોએ, બરોબર, દર 1000 જન્મેલા બાળકોએ 1 વર્ષથી ઓછું આયુષ્ય ભોગવેલા બાળકોની સંખ્યા જે હોય તેને આપણે બાળ મૃત્યુ દર કહેવામાં આવતો હોય છે, બરોબર. અને આ ત્રણેયનો સરેરાશ, બરોબર, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર, ત્રણેયનો સરેરાશ એટલે શું થાય કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક કહેવામાં આવે છે, બરોબર. આપણે આયા સુધી આજે રાખીએ. કાલે આપણે નેક્સ્ટ ટાઈમ આગળ આપણે